કેમ છો વાલા? ધીમે ધીમે હવે આપણે સામાન્ય જનજીવન તરફ ગતિ કરી આવ્યા, પરંતુ આ સમય દરમિયાન એ બધા વગર પણ જનજીવન શક્ય બન્યું. બધું જ થયું. લગ્ન પણ થયા, મરણ પ્રસંગો પણ થયા, પણ સાદગીથી. મૃત્યુ પાછળ માણસની પહોંચ વગર થતા રીત રિવાજો અને ખર્ચા વગર પણ પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહી. મિત્રો, હોટલ અને સિનેમાઘરો કીડીઓની જેમ ઉભરાતા હવે ત્યાં સન્નાટો છે. તેના વગર પણ જીવન શક્ય છે. મિત્રો, એ કોઈ ધાર્મિક જ્ઞાતિ કે પરંપરા કે રૂટીન લાઈફમાંથી બહાર જે નીકળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ એનો વિરોધ નથી. વિરોધ માત્ર એક જ વસ્તુનો રહ્યો છે હંમેશા, અને તે છે અતિરેકનો. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ લિમિટમાં હોય ત્યાં સુધી વ્યાજબી છે. મિત્રો, કહેવાય છે અતિને ગતિ નથી હોતી અને ગતિમાં પછી મતિ નથી હોતી. મર્યાદામાં રહીને પણ પ્રસંગો વિધિ વિધાન પ્રમાણે થતા જ હોય છે. કહેવાય છે જેટલી ચાદર હોય એટલા પગ લાંબા કરવા. એક સ્ટેપ આગળ કહેવું હોય તો એવું કહેવાય, આપણી મર્યાદામાં રહીને પગ લાંબા કરો તો વધેલી ચાદર કદાચ જરૂરિયાત સમયે જરૂરિયાતમંદ વ્યક્તિને કામે લાગે. બેફામ ખર્ચા, એની અસર મિત્રો ક્યાંક આપણા બાળકો પર થતી હોય છે. જ્યારે બાળકોને એમની ડિમાન્ડ પૂરી ના થાય ત્યારે આપણા બાળકો ધીમે ધીમે શોર્ટ ટેમ્પર બનતા જતા હોય છે. બાળકોમાં કરકસર, ચોકસાઈ અને મર્યાદા જેવા ગુણોનો અભાવ રહેતો હોય છે. તો મિત્રો, આ એક સમય એવો આવી ગયો જે આપણને અરીસો બતાવી ગયો. આ સમયમાં જે માપની જરૂરિયાતથી આપણે જીવીએ છીએ તે જાળવી રાખીએ. અહીં મિત્રો ફરી કહું છું, વિરોધ નથી, વાત છે માત્ર લિમિટની, વાત છે માત્ર જરૂરિયાતની. કંજુસાઈ નહીં, કરકસર. આભાર સૌ મિત્રોનો. અસ્તો. જય ભારત.